નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે લગભગ બોર્ડની એક્ઝામને એમ કહેવાય કે 10 થી 12 દિવસ બાકી છે. તો મોટાભાગના વિદ્યાર્થીને ફિઝિક્સમાં થિયરીના પેપરમાં પાર્ટ એ એટલે કે એમસીક્યુમાં મોટે ભાગે ડર લાગે છે અને એ એમસીક્યુની તૈયારી કેવી રીતે કરવી અને બોર્ડની એક્ઝામમાં એ એમસીક્યુ કેવી રીતે લખવા, જેના માટે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ 50x50 નો આખી આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા આજના વિડીયોની અંદર આપણે એમસીક્યુ ની પ્રિપેરેશન કેવી રીતે કરવી, તો કે એમસીક્યુ નું આખું વર્ગીકરણ છે. તમારા જે એક્ઝામમાં 50 એમસીક્યુ પૂછવાના છે, 14 ચેપ્ટર છે, તો એમાંથી 1 થી 2 એમસીક્યુ તમને એમએલટી ટાઈપના મળશે, જેને પારિમાણિક સૂત્ર 1 અથવા તો 2 એમસીક્યુ હોય જ. પછી 1 થી 2 એમસીક્યુ એવા હશે જેમાં એકમ, યુનિટ, બરોબર છે, આવા બધા હશે. એકમમાં ફેરફાર કરવા આ બધા હશે, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા, એંગસ્ટ્રોમ ને મીટરમાં ફેરવવા, આવા બધા હશે. ત્રીજી પેટર્ન એવી પણ મળે કે સૂત્ર આધારિત હશે, ડાયરેક્ટ સૂત્ર પણ મૂકી શકાય, એવા પ્રકારના એમસીક્યુ પણ મળે છે. ચોથો પ્રકાર છે જ્ઞાન આધારિત છે. ચોથો પ્રકાર કેવો છે? જ્ઞાન આધારિત છે, જે કોઈ સિદ્ધાંતમાંથી હોય, વ્યાખ્યામાંથી હોય, બરોબર, આવા કોઈ શબ્દ હોય અથવા તો ડાયરેક્ટ થિયરીનો કોન્સેપ્ટ ઉઠાવ્યો હોય અને સીધો એનો આન્સર આવી જતો હોય, એ જ્ઞાન આધારિત છે. ચોથો જે પ્રકાર છે એ ગણતરી કરવાની છે. હવે ગણતરીની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું કે એવા હાર્ડ એમસીક્યુ ક્યારેય પૂછે જ નહીં, બરોબર છે, કારણ કે એ પૂછવા માટે એ વિદ્યાર્થીને ટાઈમ પણ ઘણો બધો જોઈએ છે. તો એ ગણતરીવાળા નોર્મલ જે ગણતરી છે એ ગણતરીવાળા એમસીક્યુ આપણે પ્રિપેર કરવાના છે. અને છેલ્લો પ્રકાર એમ કહેવાય કે વિધાન કારણો હોય કે 4 માંથી કયું વિધાન ખોટું છે, કે ઉપરના વાક્ય સાથે મેચ થતું નથી, અથવા ઉપરની કોઈ પ્રોપર્ટી છે એના ગુણધર્મ સાથે એ નથી અથવા તો મેચ થતું નથી. એટલે આ એક આખું એમસીક્યુ નું વર્ગીકરણ થયું છે. હવે તમારે જે 50 એમસીક્યુ છે, બોર્ડના પેપરનું મિકેનિઝમ કેવું હશે, બરાબર, અને આપણે કદાચ રોંગ સાઈડ નથી ચાલતા ને, એ આપણે જોવું છે. તો કે તમારા 50 એમસીક્યુ માંથી 35 એમસીક્યુ મેજોરિટી સહેલા જ હશે અને લગભગ વિદ્યાર્થી કવર કરી શકે. 35% એટલે લગભગ 17 થી 18 એમસીક્યુ તમને મળી શકે. 50% એમસીક્યુ એવા છે કે જે મધ્યમ છે, થોડું લોજિક લગાવો અથવા તો સૂત્ર તમને યાદ આવી જાય તો કેલ્ક્યુલેશન કરવાથી એનું સોલ્યુશન થઈ જાય, બરાબર. આવા 50% એમસીક્યુ છે, એટલે 25 એમસીક્યુ એવા હોઈ શકે. ફક્ત ને ફક્ત 15% એમસીક્યુ થોડા ક્રિટિકલ હોય, અને એ 15% એમ કહેવાય કે 7 એમસીક્યુ ને 7 માંથી ખરેખર ક્રિટિકલ હોય એવા તો 4 થી 5 અથવા તો 3-4 એમસીક્યુ જ હોઈ શકે. હવે આપણે શું કરવાનું તૈયારીમાં? આપણે પહેલા 2 ને ફોકસ કરવાનું છે. આ 18 એમસીક્યુ અને 25 એમસીક્યુ આપણે કેવી રીતે કવર કરી શકીએ એ જોવાનું છે. અત્યારે એમ કહેવાય કે તમારી પ્રિપેરેશન થોડી ઓછી હોય અથવા તો કન્ટેન્ટ એટલો ખ્યાલ ન આવતો હોય તો અત્યારે 7 ઉપર થોડું ઓછું જવાનું છે, કારણ કે એમાં તમારો મેક્સિમમ સમય લઈ લેશે અને આઉટપુટ 2 થી 3 માર્કનું મળશે, બરાબર. હવે છેલ્લા જે દિવસો છે અત્યારે, એમાં કેવી રીતે તમારે તૈયારી અને રિવિઝન કરવાનું? તો કે એમસીક્યુ તમારે સોલ્વ કરવા હોય તો મેં કીધું એમ પહેલો પ્રકાર એમએલટી, એકમ અને સૂત્ર અને જ્ઞાન આધારિત. એમાં બહુ પ્રોબ્લેમ નથી, કદાચ વ્યવસ્થિત તમે ટેક્સ્ટબુક રીડ કરી હોય તો એ આવડી જશે. પરંતુ બાકીના જે કેલ્ક્યુલેશન માટે એમાં ખાસ કરીને સૂત્ર યાદ આવે એના માટે દરેક ચેપ્ટરનો ચેપ્ટર વાઇઝ માઇન્ડ મેપ છે, કે એક જ પેજ આવે, એક પેજમાં આખું ચેપ્ટરનું એનાલિસિસ હોય, એના ઉપર તમે ખાલી નજર ફેરવી લ્યો તો તમને એમસીક્યુ સોલ્વ કરવામાં ઘણો બધો ફાયદો થશે. દરેક ચેપ્ટરમાંથી અગત્યના એમસીક્યુ, એમ કહેવાય કે ફર્સ્ટ ચેપ્ટર છે તો એમાંથી 10 જ એમસીક્યુ કરો, પણ એ 10 એમસીક્યુ એવા કરો કે જેમાં તમામ પ્રકારના સૂત્ર આવી જતા હોય, અને છેલ્લે દિવસે તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ એની પહેલા 10 એમસીક્યુ સોલ્વ કરેલા હોય, એની ઉપર ખાલી નજર ફેરવી લ્યો અથવા રિવિઝન કરી નાખો તો પણ તમને એ એમસીક્યુમાં ઘણો બધો સપોર્ટ કરે. છેલ્લા 10 થી 8 વર્ષના જે બોર્ડના પેપર છે એમાં પાર્ટ એ છે, એના એમસીક્યુ તમારે જોવાના છે, જેના કારણે તમારો કોન્ફિડન્સ વધશે. ઘણી વખત કોઈ મેગેઝિનની અંદર ક્રિટિકલ એમસીક્યુ આપ્યા છે એટલે ઘણા વિદ્યાર્થીઓ ડાઉન થાય છે, પણ તમારો કોન્ફિડન્સ વધારવા માટે તમે બોર્ડના 10 થી 8 વર્ષના જે પેપર છે એનો પાર્ટ એ એમસીક્યુ સોલ્વ કરો, એટલે ઓટોમેટિક તમને એવું લાગશે કે ભાઈ આમાંથી તો ઘણા બધા એમસીક્યુ મને આવડે છે. અને છેલ્લે અત્યારની જે તમારી પાસે નવી ટેક્સ્ટ બુક છે એના બધા ચેપ્ટરના એક્ઝામ્પલ ગણો તો 250 ની આસપાસ થાય. એક આ કરવાના. જૂની ટેક્સ્ટ બુક એટલે કોવિડ પહેલાની, બરાબર, જેમાં બધા ચેપ્ટરના ગણતરી કરો એક્ઝામ્પલની તો 400 એક્ઝામ્પલ એ છે,
અને એ ટેક્સ્ટ બુકના ચેપ્ટરની અંદર દરેક ચેપ્ટરની પાછળ 15, 20, 25 MCQ આપ્યા હતા, એટલે લગભગ 400 જેવા MCQ એ થાય. પહેલી પ્રાયોરિટી તમારે અત્યારે રિવિઝનમાં આ MCQ ને આપવાની છે. 400 + 400 + 250 એટલે 1050 થી 1100 જેવી સંખ્યા થાય, આ આવડવા જ જોઈએ. અને એની સાથે બોર્ડના 8 થી 10 વર્ષના પેપરના MCQ. બરોબર, એટલે છેલ્લા આ 10 દિવસની અંદર આપણે આ વસ્તુ કરવી છે. હવે જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ છો ત્યારે એમાં પાર્ટ A 50 માર્કનો MCQ છે, જેની 1 કલાક છે, પહેલા એ તમને આપશે, પછી થિયરીનું પેપર તમને આપશે. તો ઘણા બધા વિદ્યાર્થીને છેલ્લે અફસોસ થાય, કારણ કે એવું બને કે જે MCQ નથી આવડતો એમાં મેક્સિમમ સમય લઈ લે, અને છેલ્લી જે સિરીઝ હોય એ તમને આવડતી હોય ત્યારે તમારી પાસે ટાઈમ હોતો નથી. તો આનું મિકેનિઝમ એવું છે કે તમને પેલી 15 મિનિટ રીડિંગ કરવા આપશે. હવે જ્યારે પેપર રીડિંગ કરવા આવે ત્યારે તમે MCQ ને થિયરી વાંચો છો, થિયરી ઝડપથી વાંચીને MCQ 15 મિનિટમાંથી એમ કહેવાય કે 10 થી 12 મિનિટ જેવો સમય તમે આને આપો, તો એ 50 MCQ તમે ફટાફટ રીડિંગ કરતા જાઓ, તો એમાંથી ઘણા બધા MCQ એવા નીકળે કે જેનો આન્સર તમને ખ્યાલ હોય અથવા તો આવડતો હોય. એની બાજુમાં ટપકો કરી નાખ્યું. સપોઝ માનો કે આની અંદર એમ કહેવાય કે 15 MCQ નો તમને ખ્યાલ આવી ગયો. હવે આ 15 MCQ નો અંદાજ આવી ગયો છે, તો તમારે જેવું બોર્ડનું પેપર સ્ટાર્ટ કરવાનું થાય 15 મિનિટ પછી, ત્યારે તમારે એ OMR શીટ છે જેમાં 15 MCQ નું ટીક માર્ક કરી નાખ્યું. હજી તમારી પાસે કલાક પૂરી છે ને MCQ 35 છે. તો હવે જે MCQ બાકી છે, દાખલા તરીકે તમને 1 નંબરનો MCQ નો ખ્યાલ આવી ગયો તો ટીક માર્ક કરી દીધો, 2 નંબરનો નથી કે નહોતો આવતો, એટલે 2 નંબરનો MCQ તમે સોલ્વ કરવા માટે ટ્રાય કરી, ક્વેશ્ચન વાંચ્યા પછી તમને કદાચ એવું થાય કે ભાઈ આ સૂત્ર આવે છે, એ સૂત્ર મૂકી અને તમારો આન્સર મળી ગયો. ઘણી વખત ન પણ મળે, તો એના માટે તમે ટાઈમના ક્રાઇટેરિયામાં વયા જાઓ કે ભાઈ જે MCQ બાકી છે એને તમે 2 મિનિટથી વધારે આપો નહીં. ઘણી વખત એવું થશે કે ભાઈ ક્વેશ્ચન વાંચવાથી તમને કશું યાદ પણ નહીં આવે, તો એ MCQ ને પણ આપણે છોડતો જવાનો છે. માનો કે આ કરતા તમને કદાચ 20 અથવા તો 25 MCQ મળી ગયા અને તમારો સમયગાળો 45 મિનિટથી 48 મિનિટ જેવો જતો રહ્યો. હવે તમારી પાસે 10 MCQ બાકી છે, બરાબર છે, 10 થી 12 MCQ બાકી છે, અને એમ કહેવાય કે 10 MCQ અને 10 થી 15 મિનિટ બાકી છે. હવે એ MCQ એવા છે કે તમારું 2 વખત નજર જતી રહી, છતાં MCQ તમે પકડી શક્યા નહીં. તો હવે છેલ્લે જે MCQ બાકી વહી જાય, 10 MCQ ને 10 મિનિટ કે 15 મિનિટ, એમાં હવે જે નથી આવડતા એ MCQ માં તમે ટ્રાય કરો. બરોબર, તો 10 માંથી માનો કે તમારે 4 MCQ સોલ્વ થયા, ત્યાં તમારો ટાઈમ પૂરો થઈ ગયો. તો ટોટલ ગણો તો તમારી પાસે લગભગ એમ કહેવાય કે 40-44 જેવા MCQ નું ભંડોળ ભેગું થઈ ગયું. હવે જે 6 MCQ બાકી રહી ગયા, એ MCQ એવા રહ્યા કે તમે 2 કે 3 વખત ટ્રાય કરી, છતાં એ MCQ ને તમે પકડી ન શક્યા, જેના કારણે તમને એવો અફસોસ ન રહ્યો કે ભાઈ આવડતું હતું છતાં એ રહી ગયું. એટલે MCQ સોલ્યુશન માટે કે બોર્ડની અંદર લખવા માટે આ જ મિકેનિઝમ ફોલો કરો, એ ખરેખર જરૂરી છે, અમે અનુભવને આધારે કહી શકીએ. હવે આ બધાય માટે એમ કહેવાય કે અમારે કંઈક નવું લાવવું છે, અને એ એવું છે કે ભાઈ હવે 10 દિવસની અંદર આપણે એવું શું કરીએ કે વિદ્યાર્થી મેક્સિમમ 50 માંથી 50 લાવવા માટે એ પ્રયત્નશીલ બને, અથવા તો 45+ એ પહોંચી જાય. જેના માટે આપણે મોસ્ટ IMP MCQ સિરીઝ, બરોબર, આવતીકાલે અથવા તો પરમ દિવસથી આપણે બહાર પાડવાના છે. તો એ સિરીઝ આપણી ચેનલની અંદર ઉપલબ્ધ હશે, તો દરેક વિદ્યાર્થીનો લાભ લે, બરોબર છે, અથવા તમારા નજીકના વિદ્યાર્થી હોય, ફ્રેન્ડ સર્કલ હોય, બરોબર, એને વધારે એ લાભ મળે. જેના માટે આપણી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલ, જેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.